નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત જેમાં તારીખ 2/3/2024ના રોજ લેવાયેલી ગણિત વિષયની એકમ કસોટીનું સોલ્યુશન જોઈશું। પ્રશ્ન 1 જોઈએ, જેમાં બે ભાગ છે। પ્રશ્ન 1 અ, જેમાં સૂચના લખી છે નીચે આપેલી સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપે લખો। પ્રશ્ન બેંકના 15 ઉદાહરણ છે આપણે લખેલા છે, એમાંથી સરળ લાગે સહેલા લાગે એવા 3 ઉદાહરણ ગણવાના છે। દરેક ઉદાહરણનો 1 એટલે ટોટલ ગુણ છે 3। પ્રમાણિત સ્વરૂપ એટલે આપેલી સંખ્યાને 10ની ઘાતના સ્વરૂપમાં દર્શાવવાના છે। ત્યારબાદ બીજી એક બાબત છે, પોઈન્ટને જમણી બાજુ લઈ જઈએ તો 10ની માઇનસ ઘાત થાય જેટલા એકમ જમણી બાજુ જાય, અને જેટલા એકમ ડાબી બાજુ જાય તો 10ની ધન ઘાત થાય। ઉદાહરણ દ્વારા સમજીએ જેથી આપણને વધારે સમજણ પડે। ઉકેલ એકદમ સરળ છે, અને આ જે ઉદાહરણ છે પ્રકરણ 10 ઘાત અને ઘાતાંકમાંથી પૂછેલા છે। 0.00 ઘણા બધા શૂન્ય આપ્યા છે અને 85 લખ્યા છે, તો પોઈન્ટ છે આટલે છે, જમણી બાજુ લઈ જવાનો છે। 8ના પછી એક સંખ્યા પછી શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા હોય, શૂન્ય સિવાય 1 થી 9માં જે સંખ્યા હોય એવો એક અંક પછી પોઈન્ટ મૂકવાનો, તો અહીંયા પોઈન્ટ લાવવાનો છે, બરોબર। તો કેટલા એકમ જમણી બાજુ જવું પડે? દરેકમાં આ જ રીતે છે। 2-3 ઉદાહરણ આપણે જોઈશું, બાકીના જાતે સમજી લેવાના, બરોબર। 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 એકમ જમણી બાજુ ગયા, જમણી બાજુ જાઓ તો 10ની માઇનસ 10 ઘાત થાય। બીજા ઉદાહરણમાં આપણે આ પોઈન્ટ આટલેથી 7.12 કરવાના, આ રીતે જવાબ લખેલો છે, તો 7.12 કરવા માટે કેટલી એકમ જમણી બાજુ જવું પડે? તો પોઈન્ટ આટલે છે, અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, તો 11 વાર ગયા જમણી બાજુ તો માઇનસ, જમણી બાજુ પોઈન્ટને લઈ જાઓ તો માઇનસ। ત્રીજું ઉદાહરણ જોઈએ, ડાબી બાજુ લઈ જવાના છે, પોઈન્ટ આટલે છે, અહીંયા પોઈન્ટ દેખાય છે, અહીંયા દેખાતો નથી, તો પોઈન્ટ છેલ્લે છે, તો એને ડાબી બાજુ લઈ જવાના છે। કેટલી વાર? અહીંયા 10 ઘાત છે, 10 વાર લઈ ગયા કે નહીં? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 વાર ડાબી બાજુ લઈ ગયા તો 10ની ધન 10 ઘાતાંક થાય। જો ધન ઘાતાંક લખેલો હોય જવાબ, તો આપણે એને ડાબી બાજુ લઈ ગયા એમ સમજવાનું, અને જો જમણી બાજુ લઈ ગયા હોય તેની ઋણ ઘાતાંક, અહીંયા પોઈન્ટને જમણી બાજુ લઈ જઈશું તો 10ની માઇનસ 7 ઘાત, પછી અહીંયા 10ની 6 ઘાત છે, તો પોઈન્ટ આટલે છે, આટલે લાવવાનું છે, તો 7.98 અને 10ની 6 ઘાત, તો આટલેથી પોઈન્ટ આટલે આવ્યો, બરોબર। એ જ રીતે દરેક ઉદાહરણમાં છે। આ ઉદાહરણ જોઈએ છેલ્લું 14મું અને 15મું જોઈ લઈએ, દરેકમાં એ જ રીતે છે। અહીંયા પોઈન્ટ છે તો ડાબી બાજુ લઈ ગયા તો કેટલી વાર લઈ ગયા હશું? 11 વાર, જોઈ લઈએ। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 11 વાર ડાબી બાજુ આપણે એટલા એકમ ખસ્યા, તો ડાબી બાજુ ખસ્યા તો 10ની ધન 11 ઘાત એટલે કે પ્લસ, એમાં માઇનસની નિશાની આવે નહીં। આ જ રીતે છેલ્લા ઉદાહરણમાં, દરેક ઉદાહરણમાં આ જ રીતે વિદ્યાર્થી મિત્રો આ જે ઉદાહરણનું સોલ્યુશન છે આ પ્રમાણે, જમણી બાજુ લઈ જઈએ તો ઋણ ઘાત અને ડાબી બાજુ લઈ જાઓ તો ધન ઘાતાંક આવે। આ છે એનું સોલ્યુશન। હવે જોઈએ પ્રશ્ન 1બ। પ્રશ્ન 1બમાં એક અ કરતાં ઊંધું છે, ત્યાં આપણને પ્રમાણિત સ્વરૂપ પૂછ્યું હતું, અહીં આપણને પ્રમાણિત સ્વરૂપ આપેલું છે, જેમાંથી સામાન્ય સ્વરૂપમાં ફેરવવાના છે। અહીંયા પ્રશ્ન બેંકમાં 10 ઉદાહરણ છે, જેમાંથી કોઈ પણ 3 જે સહેલા લાગે એ ઉદાહરણને સોલ્વ કરવાના છે। દરેક ઉદાહરણનો 1 ગુણ એટલે કે ટોટલ 3 ગુણ છે। 10ની જો ધન ઘાત હોય તો જમણી બાજુ શૂન્ય મૂકીશું, એટલા શૂન્ય મૂકીશું, અને જેટલી ઋણ ઘાત હોય એટલા શૂન્ય ડાબી બાજુ મૂકીશું। પોઈન્ટને ડાબી બાજુ ખસાડીશું, 1 કે 2 એકમ જે ખસે એ, ત્યારબાદ જે વધે ઘાત એટલા શૂન્ય ડાબી બાજુ અથવા તો જમણી બાજુ મૂકીશું। 1-2 ઉદાહરણ સમજીશું। આ જે લાલ અક્ષરમાં લખ્યું છે એ એનું સોલ્યુશન છે, જેથી આપણને સોલ્યુશન સમજવામાં વાર લાગે નહીં। તો 3 ગુણ્યા 10ની 6 ઘાત છે, તો 3ની પાછળ આટલે પોઈન્ટ છે, તો એની પાછળ કેટલા શૂન્ય મૂકવાના? 6 શૂન્ય, 1, 2, 3, 4, 5 અને 6 શૂન્ય મૂકી દેવાના। આ પોઈન્ટ આટલે આવી જાય, બરોબર। આટલે પોઈન્ટ છે, 6 શૂન્ય મૂકો એટલે પોઈન્ટ આટલે આવે, 1, 2, 3, 4, 5 અને 6 આટલે પોઈન્ટ આવી જાય, બરોબર। -5 ઘાત છે, અહીંયા સમજી લઈએ। આ જવાબ લખેલા જ છે, 2-3 ઉદાહરણ સમજીશું એટલે દરેક ઉદાહરણનો ઉકેલ સમજણ પડી જશે। અહીંયા જોઈશું તો 4.5, તો 4.5માં પોઈન્ટ આટલે છે, 1 એકમ જશે એટલે 10ની -4 ઘાત થશે। અહીંયા સમજી લઈએ, 4.5 છે, આ 1 એકમ ગયા એટલે 4.5 ગુણ્યા 10ની -4 ઘાત થઈ। હજુ 4 ઘાત માઇનસ છે, તો અહીંયા 4 શૂન્ય મૂકવા પડશે,
2, 3 અને 4 અને પોઈન્ટ આટલે આવશે એટલે 0.000045 આ રીતે આ જવાબ મળે. પોઈન્ટને ડાબી બાજુ એકવાર લઈ ગયા, બાકીના જે 4 ઘાત માઇનસ રહી એ આપણે 4 શૂન્ય મૂક્યા, ત્યારબાદ પોઈન્ટ મૂકીને આગળ શૂન્ય મૂક્યું. માઇનસ ઘાત હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. એ જ રીતે અહીં ઉદાહરણ જોઈશું 10⁻5 વાળું આટલે છે તો આ જ ઉદાહરણ આ બંને સમાન છે. જ્યારે ધન ઘાત હોય તો આ પોઈન્ટ 1 અને 2 એકમ જમણી બાજુ ગયું અને બાકી 2 પોઈન્ટ જમણી બાજુ ગયા તો અહીંયા 6 ઘાત રહી તો બાકી 6 શૂન્ય આટલે મૂક્યા. દરેક ઉદાહરણમાં આ જ રીતે સોલ્યુશન. અહીંયા જોઈએ તો 5 × 10⁻7 પોઈન્ટ આટલે છે એની પાછળ 7 શૂન્ય મૂકી દેવાના. અહીંયા 6 ઘાત છે ધન ઘાત તો 1 અને 2 એકમ જમણી બાજુ લઈ ગયા, બાકી 4 રહ્યા તો 4 શૂન્ય મૂકી દીધા. દરેક ઉદાહરણમાં આ જ રીતે. અહીંયા -6 ઘાત છે તો આ બાજુ 1 જશે અને 5 શૂન્ય પાછા મૂકવા પડશે અને અહીંયા પોઈન્ટ આવશે અને એને એક આગળ શૂન્ય. દરેક ઉદાહરણમાં આ જ રીતે સોલ્યુશન મેળવવાનું છે. હવે જોઈએ આગળનો પ્રશ્ન, પ્રશ્ન 2. પ્રશ્ન 2માં એક ઉદાહરણ ગણવાનું છે. જે એક ઉદાહરણ ગણવાના આપણને 5 ગુણ આપેલા છે. કોઈ પણ એક ઉદાહરણ 5માંથી કોઈ પણ એક ઉદાહરણ જે આપણને આવડે એ ઉદાહરણ ગણવાનું છે. એ ઉદાહરણની આપણે કિંમત મેળવવાની છે. અહીં આપણે 2 ઉદાહરણ લખ્યા છે, બાકીના 3 છે ક્રમશઃ જોઈશું. અહીં આપણે સોલ્યુશન કરી દીધું, ખાલી સમજવાનું બાકી છે. પહેલું ઉદાહરણ જોઈએ 1/2⁻5 ગુણ્યા 1/4⁻3. આને ઉલટાવી દઈશું તો આ જે ઘાત છે એ પ્લસ થઈ જશે તો 2 ઉપર આવશે તો 2⁵ અને 4⁵ બંને વચ્ચે ગુણાકાર. 2⁵ એટલે 32 ગુણ્યા 4⁵ એટલે 4 × 4 × 4 એટલે 64. 32 × 64 કરીશું, જવાબ મળશે 2048. અહીં આપણે ઉદાહરણ 2 જોઈએ 3⁻4 ભાગ્યા 3⁻3 આખા જે કૌંસ છે એનો વર્ગ. તો આ ભાગાકારનો ગુણાકાર કરીશું તો પાછળની સંખ્યામાં ધન થઈ જશે ઘાત તો 3⁵ એનો વર્ગ બરોબર. આ સંખ્યા એમની એમ ગુણ્યા 9 એમના એમ. 3⁻4 વચ્ચે ગુણાકાર છે તો આ બંનેનો સરવાળો થશે. -4 આધારે એમના એમ -4 અને 3 -4 અને 3નો સરવાળો કરીશું તો -1 રહેશે. વર્ગ વાર એમના એમ છે, -9 એમના એમ રાખવાના છે. અહીંયા આપણે ખાલી સમજી લઈએ 3 -1 × 2 ઘાતનો ઘાત એટલે ઘાતાંકોનો ગુણકાર એટલે -1 × 2 તો -2. 3⁻2 એટલે -2 છે નીચે જશે, 9 ઉપર રહેશે, બાકીના 3⁻2 એટલે નીચે જાય તો 3⁵ થાય. 9/9 3⁵ એટલે 9, 9/9 એટલે 1 બરોબર. અથવા તો અહીંયા 3⁻2 અને આ 3⁵ છે તો બંનેનો સરવાળો એટલે 3�0 થશે. 3�0 તો પણ જવાબ એક જ મળે. હવે આગળનું ઉદાહરણ જોઈએ પ્રશ્ન 2નું. ઉદાહરણ 3 જોઈએ. પ્રશ્ન 2ના ત્રીજા ઉદાહરણમાં પ્રશ્ન 2ના પહેલા ઉદાહરણની જેમ જ અહીંયા સંખ્યાઓને આપણે ઉલટાવી દઈશું. સમજી લઈએ. 1/1 સંખ્યા સમજીએ. 1/2 છે. સંખ્યા ઉલટાવી દઈશું તો 2/1 થઈ જશે બરોબર. તો 2 1 એટલે 1. અહીંયા પણ 1 અને અહીંયા પણ નીચે 1 જ રહેશે તો 1ને આપણે લખતા નથી. 1ની ગમે તેટલી ઘાત હોય તો જવાબ 1 જ મળે તો છેદમાં 1 મળશે તો એને લખતા નથી. તો આ થયું 2નો વર્ગ. અહીંયા ઉલટાવી દઈશું તો 3નો વર્ગ 4નો વર્ગ તો 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. 3 સંખ્યાઓનો સરવાળો 29 મળે. ચોથું ઉદાહરણ જોઈએ. ચોથા ઉદાહરણમાં આ સંખ્યાઓ એમના એમ ઘાતનો ઘાત એટલે ઘાતાંકોનો ગુણાકાર. -2 × 4 તો -8 અથવા તો સંખ્યાને ઉલટાવી દઈશું અહીંયા જોઈએ એ પ્રમાણે તો -5/2 8. પાંચમું ઉદાહરણ જોઈએ તો આ બે સંખ્યાઓ છે એનો ઘન આપેલો છે ભાગ્યા 64. તો આપણે અહીંયા 8ને 2ના ઘનના સ્વરૂપમાં લખ્યું એટલે 8 એટલે 2નો ઘન એનો વર્ગ બરોબર. તો 3 × 2 અહીંયા જે પ્રમાણે કર્યું એ પ્રમાણે 3 × 2 ઘાતનો ઘાત એટલે ઘાતાંકોનો ગુણાકાર તો 2⁶ થઈ ગુણ્યા નિશાની અને ઘાત મૂકવામાં ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે 2નો વર્ગ અને આ બંને સંખ્યાઓનો ઘન હજુ બાકી રાખ્યો છે. આપણે 2ના ઘનના સ્વરૂપમાં લખ્યું છે. બીજી રીતે પણ કરી શકાય, પછી સમજીએ. આટલે સુધી હવે 2⁶ અને 2 બંનેમાં આધાર સમાન છે તો ઘાતાંકોનો સરવાળો આ નિયમ લાગે તો 2 સમાન તો 6 + 2 અહીંયા 8 કર્યા. ઉપર 6 + 2 8 થયા અને ઉપરનો ઘન હજી બાકી છે. હવે ઘાતનો ઘાત તો 8 × 3 24. નીચે 64 છે. 64 એ
કોની 6 ઘાત છે? તો 2 ની 6 ઘાત, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 6 વાર કરીશું તો 64 મળી જાય. તો 2 ના ઘાત સ્વરૂપે આપણે લખ્યું છે. ઉપર નીચે બાદબાકી અથવા ઉડાડવા માટે 2 ના ઘાત સ્વરૂપે અહીંયા દર્શાવીશું. બરાબર, અહીંયા 2 ના ઘન સ્વરૂપે લખ્યું, પછી 6 ઘાત કરી. હવે આ બંનેનો સરવાળો આધાર સમાન છે તો સરવાળો કર્યો, ઘાતનો ઘાત એટલે 24 થયા, અને 2 ની 6 ઘાત નીચે લખ્યું. બરાબર, હવે 24 અને 6 બંનેમાં આધાર સમાન છે, બંનેમાં ભાગાકાર છે તો બાદબાકી થાય, 24 માંથી 6 જાય તો 18 રહે. અથવા તો બીજી રીત આપણે કીધી એમાં 8 અને 2 બંનેમાં ઘાતાંક સમાન છે તો આધારનો ગુણાકાર કરીને ઘાતાંક સરખા લઈ લેવાના. બીજી રીતે પણ કરી શકાય, પણ આ રીત થોડી સહેલી છે. જવાબ મળે 2 નો 18 ઘાત. હવે જોઈએ પ્રશ્ન 3. પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 જે પ્રકરણ 10 માંથી ઘાત અને ઘાતાંકવાળું જે પ્રકરણ છે એમાંથી ઉદાહરણ પૂછ્યા હતા. પ્રશ્ન 3 જોઈશું તો એમાં પ્રકરણ 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ છે એમાંથી આપણને ઉદાહરણ તરીકે પૂછેલા છે. પ્રશ્ન 3 જોઈશું જેમાં 15 વિધાનો છે. અહીં આપણે 10 વિધાનો લખ્યા છે, બાકીના 5 આપણે પછી જોઈએ. સૂચના લખી છે નીચેના વિધાનોને સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં વર્ગીકરણ કરો. આ 15 વિધાનોમાંથી કોઈ પણ 3 જે આપણને સહેલા લાગે એવા 3 ઉદાહરણને જવાબ આપવાનો છે. કુલ ગુણ છે 3 તો એક વિધાન સોલ્વ કરવાનો 1 ગુણ છે. સમપ્રમાણ એટલે કે એક રાશિ વધે બીજી રાશિ એની સાથે વધે, એક ઘટે તો બીજી ઘટે તો એને કહેવાય સમપ્રમાણ. જ્યારે વ્યસ્ત પ્રમાણ એટલે એક વધે તો બીજી ઘટે અને એક ઘટે તો બીજી વધે એને કહેવાય વ્યસ્ત પ્રમાણ. ઉદાહરણ સમજીએ એટલે વધારે સમજણ પડશે. ઘરમાં રહેલા સભ્યોની સંખ્યા અને ભાગમાં આવતી ચોકલેટની સંખ્યા. ચોકલેટો મર્યાદિત છે. ઘરમાં જો સભ્યો વધે તો જે ભાગમાં આવે ચોકલેટો એ ઘટે, અને ઘરમાં સભ્યો ઓછા થાય તો ચોકલેટોનું ભાગ જે પ્રમાણ છે જે મળતી ચોકલેટો છે વધે. એટલે કે વ્યસ્ત પ્રમાણ. એક વધે છે તો બીજું ઘટે છે. સંખ્યા વધે તો ચોકલેટો ભાગમાં આવે ઘટે. બીજું ઉદાહરણ જોઈએ. એક ખેતરનું ક્ષેત્રફળ અને લીધેલ પાકનો જથ્થો. જેટલું ખેતર મોટું, ક્ષેત્રફળ જેટલું વધારે એટલો પાક વધારે એટલે કહેવાય સમપ્રમાણ. પાઇપની સંખ્યા અને ટાંકી ભરવાનો સમય. જેટલી પાઇપની સંખ્યા વધારીશું તો સમય ઓછો લાગશે. બરાબર, તો ટાંકી ભરવા માટે સમય ઓછો લાગે. પાઇપની સંખ્યા વધે સમય ઓછો થાય તો એને કહેવાય વ્યસ્ત પ્રમાણ. બોલપેનની સંખ્યા અને કુલ કિંમત. જેટલી બોલપેન વધારે લઈશું એની કિંમત વધી જશે તો એને કહેવાય સમપ્રમાણ. ચોરસની લંબાઈ અને ચોરસની પરિમિતિ. ચોરસની એક બાજુનું માપ જેમ વધારે તો એની પરિમિતિ પણ વધે. બરાબર, માપ ઓછું થાય તો એનું પરિમિતિનું માપ પણ ઓછું થાય તો સમપ્રમાણ. મશીનની સંખ્યા અને કાર્ય પૂરું કરવા લાગતો સમય તો વ્યસ્ત પ્રમાણ જવાબ લખ્યું છે. તો જેમ મશીનો વધે, જેમ જેમ આપણે મશીનો વધારીએ એમ કામ પૂરું કરવા ઓછો સમય લાગે. જેમ મજૂરોની સંખ્યા વધે, કામ કરવાવાળા કારીગરની સંખ્યા વધે તો કામ જલ્દી પૂરું થાય, એમ અહીં પણ વ્યસ્ત પ્રમાણ ગણી શકાય. 7મો પ્રશ્ન. કાગળની સંખ્યા અને કાગળનું વજન. જેમ કાગળ વધશે તો એનું વજન પણ વધવાનું તો સમપ્રમાણ. 8મું ઉદાહરણ. ખાંડનો જથ્થો અને તેમાં રહેલા સ્ફટિકો. જેમ ખાંડ વધે એનો સ્ફટિકોની સંખ્યા પણ વધે તો જવાબ મળે સમપ્રમાણ. કારે કાપેલું અંતર અને લાગતો સમય. જેટલું અંતર વધારે કાપવું હોય એટલું અંતર કાપવા માટે લાગતો સમય પણ વધે. 5 કિલોમીટર કાપવું હોય તો અમુક સમય લાગે, 10 કિલોમીટર કાપવું હોય તો એનાથી પણ વધારે સમય લાગે. પરંતુ જો સ્પીડ વધુ હોય તો અંતર કાપવાનું લાગતો સમય એમાં વ્યસ્ત આવે. પરંતુ અહીંયા કાપેલું અંતર અને લાગતો સમય, અંતર વધશે તો સમય પણ વધશે તો અહીંયા આવશે સમપ્રમાણ. 10મું ઉદાહરણ. શહેરની કુલ જનસંખ્યા અને જમીનનું ક્ષેત્રફળ. જેમ સંખ્યા વધે, જેમ માણસો વધે એમ એના ભાગમાં આવતી જમીન ઓછી થાય. બરાબર, માણસો જેમ વધે એમ અહીંયા પહેલા ઉદાહરણમાં જોયું એ પ્રમાણે. હવે આગળનું ઉદાહરણ જોઈએ. 11મું ઉદાહરણ. 11મા ઉદાહરણમાં ક્વિઝમાં ભાગ લેનારા ઉમેદવારોની સંખ્યા વધે એમ એમના ભાગમાં જે રકમ આવે, જે ઇનામ મળે એમાં ઘટાડો થાય તો એક વધે છે તો બીજું ઘટે એટલે કહેવાય વ્યસ્ત પ્રમાણ. 12મું ઉદાહરણ. રૂમની સંખ્યા વધારો તો સફાઈ કામદારોની સંખ્યા પણ વધારવી પડે. રૂમની સંખ્યા ઘટે તો સફાઈ કામદારો ઓછા રાખવા પડે તો સમપ્રમાણ. પશુની સંખ્યા અને ઘાસચારો ચાલતા દિવસની સંખ્યા. જેમ પશુની સંખ્યા વધશે એમ ઘાસચારો ઓછો ચાલે તો વ્યસ્ત પ્રમાણ. મજૂરની સંખ્યા અને કામ પૂરું કરવા લાગતા દિવસની સંખ્યા. તો મજૂર જેમ વધશે તો દિવસો ઘટી જશે તો વ્યસ્ત પ્રમાણ. અને બોક્સની સંખ્યા અને મૂકવામાં આવતી બોટલની સંખ્યા. એક બોક્સમાં 5 બોટલ હોય તો 2 બોક્સ હોય તો 10 બોટલ થાય. બરાબર, એટલે જેમ બોટલો
બોક્સની સંખ્યા વધે તો બોટલો વધે, બોક્સની સંખ્યા ઘટે તો બોટલો ઘટે, તો એમાં આવે સમપ્રમાણ. હવે જોઈએ પ્રશ્ન 3B. પ્રશ્ન 3Bમાં 5 દાખલા છે, જેમાંથી આપણે કોઈ પણ એક દાખલો જે આવડે એ કોઈ પણ એક દાખલો ગણવાનો છે, જેના ગુણ છે 2 માર્ક્સ. અહીં આપણે બે સૂત્રમાંથી ગમે તે એક સૂત્ર, સમપ્રમાણ અથવા તો વ્યસ્ત પ્રમાણ, બંને સૂત્રમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરવાનો છે જે લાગુ પડતું હોય એ. જો સમપ્રમાણ હોય તો એના માટે સૂત્ર છે x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2, અને વ્યસ્ત પ્રમાણ હોય તો x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2, x1 y1 બરાબર x2 y2. આ સૂત્રનો ઉપયોગ વ્યસ્ત પ્રમાણ માટે અને આ છે સમપ્રમાણ માટે. આપણને ખબર હોવી જોઈએ કે કયું જે દાખલો છે, કયું ઉદાહરણ એ સમપ્રમાણનું છે અને કયું ઉદાહરણ વ્યસ્ત પ્રમાણનું છે. આગળ પ્રશ્ન 3 આમાં સમજ્યા એ પ્રમાણે ઉદાહરણ વાંચીએ અને સમજીએ. એક કાર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અમુક અંતર 40 મિનિટમાં કાપે છે. જો એ જ અંતર જે અંતર છે એ ઘટાડ્યું નથી કે વધાર્યું પણ નથી, 20 મિનિટમાં કાપવું હોય, 20 જ મિનિટમાં, જે 40 મિનિટમાં કપાય છે એ 20 મિનિટમાં કાપવું છે, તો આપણે ઝડપ વધારવી પડે. ઝડપ વધારીએ તો ટાઈમ ઓછો લાગે, તો ટાઈમ ઓછો થાય અને ઝડપ વધે, એટલે કે આ છે વ્યસ્ત પ્રમાણ. તો એક રાશિને આપણે x તરીકે લઈશું, આ ઝડપ છે એને x તરીકે લીધી, અને બીજી ઝડપ આપણને પૂછી છે અને સમયને y તરીકે. એક રાશિને x તરીકે લો તો બીજી રાશિને y તરીકે લેવાની. x1 y1, x2 આપણને પૂછ્યું છે કે બીજી ઝડપ કેટલી થશે, જ્યારે y2 એટલે કે સમય આપણને 20 મિનિટ આપે છે તો એ વખતે ઝડપ કેટલી હોય, તો સૂત્ર છે x1 y1 બરાબર x2 y2. કિંમતો આપણે અહીંયા લખી છે, મૂકી દેવાની. સાદુરૂપ આપીશું 60 ગુણ્યા 40, આ 20 આ બાજુ આવશે, 60 ગુણ્યા 40 અને ભાગ્યા 20, એક એક શૂન્ય જશે, અને અહીંયા 2 ગુણ્યા 2 એટલે 2, 60 ગુણ્યા 2 120. તો 120 કિલોમીટર પ્રતિ કલાક આટલી ઝડપે દોડાવીશું તો 20 મિનિટમાં આ કાર આટલી ઝડપે જે અંતર આપ્યું છે એટલું અંતર કાપી શકશે. હવે આગળનું ઉદાહરણ જોઈએ, પ્રશ્ન 3Bનું બીજું ઉદાહરણ. બીજા ઉદાહરણમાં સમપ્રમાણ છે, કારણ કે જેમ સમય વધારે લાગશે એમ રિક્ષા દ્વારા કપાતું અંતર વધશે. ઉદાહરણને આપણે સમજીએ. રિક્ષા 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે, તો 5 કલાકમાં કેટલું અંતર કાપે? અહીં સમપ્રમાણ છે તો સૂત્ર આવશે x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2. x1 તરીકે આપણે x તરીકે સમય લઈશું અને y તરીકે અંતર લઈશું. x1 1 કલાક, y1 20 કિલોમીટર, x2 5 કલાક, y2 આપણે મેળવવાનું છે. સૂત્રમાં કિંમતો મૂકીશું, સાદુરૂપ આપીશું. આ 20 આ બાજુ જશે ચોકડી ગુણાકારની રીતે, અને y2ને સૂત્રનો કરતા બનાવીશું. 20 ગુણ્યા 5 ભાગ્યા 1 તો 100 કિલોમીટર 5 કલાકમાં રિક્ષા દ્વારા કપાતું અંતર. હવે જોઈએ આગળનું ઉદાહરણ, ઉદાહરણ 3. ત્રીજા દાખલામાં પણ સમપ્રમાણ છે. અહીં આપણે સમયને x તરીકે લઈશું અને શબ્દોને, જે એકમ છે શબ્દોનું, એને y તરીકે લઈશું. તો x1 6 મિનિટ, y1 108 શબ્દ, x2 આપણને આપ્યું છે 30 મિનિટ, તો y2 કેટલા શબ્દો એ આપણને પૂછ્યું છે. સૂત્ર પ્રમાણે આગળના જે ઉદાહરણમાં જોયું એ પ્રમાણે x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2, એમાં કિંમતો મૂકીશું. આ જે કિંમતો છે મૂકવાનું અને સાદુરૂપ આપવાનું. 108 આ બાજુ જશે અને 6 નીચે જશે, અને y2 ચોકડી ગુણાકારની રીતે આ બાજુ આવશે. તો સાદુરૂપ આપીશું 6 ગુણ્યા 5 30, 108 ગુણ્યા 5 કરીશું તો 540 મિનિટ. તો 30 મિનિટમાં આ ટાઈપિસ્ટ 540 શબ્દો છાપી શકશે. હવે આગળનું ઉદાહરણ જોઈએ, ઉદાહરણ 4. ચોથા ઉદાહરણમાં વ્યસ્ત પ્રમાણ આવે, કારણ કે છોકરાઓની સંખ્યા વધે તો અનાજ એટલા દિવસ ઓછું ચાલે. અહીં આપણને 50 છોકરાઓ આપ્યા છે, અનાજ 40 દિવસ ચાલે. જો 30 છોકરાઓ નવા આવે તો 50 + 30 એટલે કે 80 છોકરાઓ થાય. અહીં આપણે છોકરાઓને x તરીકે લીધો અને દિવસોને y તરીકે. 50 છોકરાઓ હોય 40 દિવસ અનાજ ચાલે, અને 80 છોકરાઓ હોય તો કેટલા દિવસ અનાજ ચાલે એ આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો વ્યસ્ત પ્રમાણના સૂત્ર પ્રમાણે x1 y1 બરાબર x2 y2 આ સૂત્રનો ઉપયોગ કરી આ કિંમતો અહીં મૂકી અને સાદુરૂપ આપીશું. 50 ગુણ્યા 40 એમના એમ 80 છેદમાં આવશે, ઉપર નીચે જતું હોય, 0 0 જતું રહ્યું. 8 50 ગુણ્યા 4 200, 200 ભાગ્યા 8 કરીશું તો 25 આવશે, બરાબર. તો 25 દિવસ અનાજ ચાલશે, એટલે કે જો 80 છોકરાઓ હોય તો અનાજ 25 દિવસ ચાલે. હવે છેલ્લું ઉદાહરણ જોઈએ, ઉદાહરણ 5. પાંચમા દાખલામાં જોઈએ તો પાંચમા દાખલામાં સમપ્રમાણ આવે, કારણ કે પુસ્તકની સંખ્યા ઘટશે તો એની કિંમત પણ ઘટવાની. અહીં આપણે પુસ્તકને x તરીકે અને એની કિંમતને y તરીકે લઈશું. x1 y1
અને x2 y2ની કિંમત આ સૂત્રમાં સમપ્રમાણનું સૂત્ર છે x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2. આ સૂત્રમાં કિંમતો મૂકી સાદુરૂપ આપીશું તો આપણને y2ની કિંમત જે 6 પુસ્તકની કિંમત છે 240 રૂપિયા મળશે. હવે આપણે પ્રશ્ન 4 જોઈએ.